હવે વખા અનિરુદ્ધને વિનવે છે. અનિરુદ્ધ ગુસ્સે થયો ને કે હું વયો જાઉં, એટલે વખા અનિરુદ્ધને શાંત પાડે છે અને વિનવે છે. મારા સોરઠિયા સુજાણ મળ્યા મને મેલશોમાં, મારા જીવનના જીવન પ્રાણ મળ્યા મને મેલશોમાં, મારા હૈયા કેરા હાર મળ્યા મને મેલશોમાં, મારા સાસુડીના ચાયા મળ્યા મને મેલશોમાં, તમે સપને ચાલ્યો તો હાથો મેલશોમાં, તમે ચાલુ તો કાઢું પ્રાણ મળ્યા મને મેલશોમાં, તમને દાદાજીની આણ મળ્યા મને મેલશોમાં, ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ સાંભળ સુંદરી, એ અબળાએ નાખ્યા બોલયામાં શું લડી, મારા વડવા કેરી વાત કાઢી તે વળી, ત્યારે ઓખા બોલી વાત એ છે દાસલડી, કૌભાંડની તે આપ પગના ખાસ લડી, ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ હવે હું તને વરું, તમે ગાળો દીધી સાર મારું વેરવડ્યું, અંતર થયો આનંદ મારું મન ઠર્યું, ચિત્રલેખા બોલી વાણ ગાળો દીધી સહી, તમે બે થયા હું એક પરણાવું નહીં, પરણવાની ફેરા સગળી મેં તો શીખી લીધી, મને મળ્યા નારદ મુનિ વિદ્યા શીખવી, ત્યારે વખા બોલી વાણ હવે વારસેની પરણાવ માળિયા માય રાજકુરી નાનકડી, કે હવે કાંઈ નથી આગળ કાંઈ લગ્ન નથી કરી, હવે મને તું માળિયામાં મારા લગ્ન કરી દે, હવે માળિયામાં લગ્ન થાય છે. બરાબર. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધા રે, માળિયામાં દેવતા સાક્ષી લીધા રે, તારે માળિયામાં નારદ તુંબરવાય રે, માળિયામાં નારદ તુંબરગાય રે, માળિયામાં કળશ ચોરી બંધાય રે, કળશ ચોરી બંધાય રે, માળિયામાં પેલું મંગળવાર થાય રે, માયરામાં પેલું મંગળવાર થાય રે, પેલે મંગળ શ્યાના તે દાનય પાય રે, પેલે મંગળ સેના તે દાન અપાય રે, ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે, મુદ્રિકાય રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે, દાન લે છે કૃષ્ણ તણા સંતાન રે, માળિયામાં બીજું મંગળવાર થાય રે, માળિયામાં બીજું મંગળવાર થાય રે, બીજે મંગળ સેના તે દાનય પાય રે, બીજે મંગળ સેના તે દાનય પાય રે, ચિત્રલેખા આપે છે 16 શણગાર રે, ચિત્રાલયા આપે છે 16 શણગાર રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે, દાન લેશે કૃષ્ણ તણા સંતાન રે, માળિયામાં
ત્રીજું મંગળવાર થાય રે માળિયામાં ત્રીજું મંગળવાર થાય રે ત્રીજે મંગળ સેના તે દાન અપાય રે ત્રીજે મંગળ સેના તે દાન અપાય રે ચિત્ર લેખાયા પેસે નવસરો હાર રે ચિત્ર લેખાયા પેસે નવસર હાર રે દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે દાન લેશે કૃષ્ણ તણો સંતાન રે માળિયામાં ચોથું મંગળવાર થાય રે માળિયામાં ચોથું મંગળવાર થાય રે ચોથે મંગળ સેના તે દાન અપાય રે ચોથા મંગળ સેના તે દાન અપાય રે ચિત્ર લેખાયા પે છે ગાયો ના દાન રે ચિત્ર લે આયા પેશે ગાયો દાન રે દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે દાન લેશે કૃષ્ણ તારો સંતાન રે માળિયામાં સમોવર તે સાવધાન રે માળિયામાં સમય વર્તે સાવધાન રે માળિયામાં આરોગ્યા કંસાર રે માળિયામાં આરોગ્યા સંસાર રે માળિયામાં 400 ભાગ્યવંતી તેડાવો રે માળિયામાં 400 ભાગ્યવતી બોલાવો રે ઓખાબાઈને સૌભાગ્યવતી કઈ બોલાવો અરે ઓખાબાઈને સૌભાગ્યવતી કઈ બોલાવો રે માળિયામાં ઓખાય નિરુદ્ધ પરણી ઉઠ્યા રે માળિયામાં ઓખાયનું રુદ પર ઉઠા રે માળિયામાં ત્યાં તો સૌને મેરું ત્રુઠ્યા રે માળિયામાં ત્યાં તો સૌને મેરું ત્રુઠ્યા ઉઠા રે માળિયામાં પણ ગયેલો કૃષ્ણ કનૈયા લાલ લાલ કી જય બોલ્યા સુખજી પ્રેમ વચન સાંભળ પરીક્ષિત રાજન મળી બેઠી સૌ સૈયર નારી વધે વચન કૌભાંડ કુમારી સુખ ભોગવ સામને સ્વામી ચિત્રલેખા કહે શિરનામી બાઈ તું કરજે પિયું ના જતન રાખ હાથે આવ્યું રતન વર કન્યા સુખે રેજો બાઈ મુજને જવા દેજો એ કે હવે હું જાઉં આપણે 2 જણાનું જમવાનું આપે છે 3 જણા કેમ એમાં ખાશું એટલે મને હવે જવા દો ઓખાબાઈ ના પાડશે અન્ન બેનું આપે છે રાય તેમાં ત્રીજું કેમ સમાય તમે નર નારી છે જે રેજો હવે મુજને આજ્ઞા દીજે બોલી ઓખાવડતી વાણી મારી સૈયર કેમ થઈ જાણી હવે સખી ઓકાવળતી પાખે કેમ બાઈ જીવું તું જ પાખે આપણે 2 જણ દિન નિર્ગમશું અન્ન વેચીને 3 જમશું દુઃખ થાશે તો દેશું થાવા
પણ તને હું નહીં દવ જાવા બેની હું તો રહીશ ભૂખી પણ તને નહીં થવા દઉં દુઃખી હું આપીશ મારો ભાગ હમણાં નથી જવાનો લાગ મા બાપ વેરી છે મારા મેં તો ચરણ સેવ્યા છે તારા તું જતા તને ઘેર ન જવાય જાણ બાણા સુરને થાય ચિત્રા લેખા કહે સુણવાણી મારી સૈયર થઈ અજાણી પ્રધાન પુત્રી હું કહેવાઉ માત્ર તું છું બ્રહ્માણીનું ગાત્ર તું જ લીધે લીધો અવતાર મેળવ્યા નારી ભરથાર કે મેં તારે હડસને અવતાર લીધો તો તમને બેન મેળવવા માટે એટલે હવે હું મને જવા દો એમ કહી કરી પ્રસન્ન ચિત્રલેખા ગઈ બ્રહ્મ સદન ઓખાએ આંખડી ભરી કંથે આસના વાસના કરી સ્વામી આશા બાંધી નારી પછી ચિત્રલેખાને વિચારી જે દાડે તુજને સ્વપ્ન તે દાડે મુજને સ્વપ્ન હવે ચિત્રલેખાને ભૂલી ગયા હવે બધી વાતો કરવા માંડ્યા તારે તેથી મને સ્વપ્ન જેથી મને સ્વપ્ન આવ્યું હતું ને બધું ઓલાય દ્વારકાનું બધું ભૂલી જશે જાણે પરણો તો ઓખા નારી ઉઘાડી મેલી તી બારી બંને સરખી વિજોગણની પીડા નર નારી કરે છે ક્રીડા બેની ચડતી જોબનની કાયા પ્રીત બંધને બાંધી માયા નેહ જણાવે ઓખા નારી રમે અનિરુદ્ધ કુંજ બિહારી જે જોઈએ તે ઉપર આવે ભક્ષ્ય ભોજન કરે મન ફાવે પહોંચો ઓખાનો અભિલાષ પછી આવ્યો અષાઢ માસ આવ્યા વર્ષા કાળના દિન મેહ ગાજે વર્ષે બપોરજન્ય ચમકે આકાશે વીજળી ઘણી બોલે કોકિલા રાણી મધુરી મહાતપસી ના મન ડોલે ત્યાં તો મોર બપૈયા બોલે તેલ મર્દન કરે છે અંગે કેસર ચંદન ચરણે રંગે આંખે અંજન આભરણ સાર તંબોળ કેરા રે આહાર નીલવટ ચાંદલા જેવો ચંદ્ર શરદ પૂનમના જેવો શીશ ફૂલો સેથો સિંદૂર તેને મોયો અનિરુદ્ધ સુર કાલે ઝાલ જબકતી જોઈ કાન કુંવર રહ્યો છે મોહી મોયો તે ઢીલડી વડે મોયો કેશની લટે મોયો ઘૂઘરીના ગમકે મોયો ઝાંઝર કેરા જમકે દીઠું મેળીએ સુંદર કામ તેણે વિચાર્યું દ્વારિકા ગામ ઘણું ભક્ષ ભોજન કરે આપ તેણે વિસર્યા માને બાપ પામ્યો અધરામૃત પકવાન તેણે વિચાર્યું હરિનું ધ્યાન ઓખા સુખ તણો સાગર તેણે વિચાર્યો રત્નાગર કેલો કીધો મરજાદા મેલી નવ જુએ દિવસ કે રાત દિન નિર્ગમે રમી ચારે આંખે જરે છે અમી નર નારી રંગે વિલાસ જાય દિન પછી માસ શુદ્ધ બુધ તો વિસરી તહી એટલે ચોમાસું ગયું વહી ચોમાસું તો વહી ગયું આવ્યો આસો માસ કન્યા ટળીને નારી થઈ ઓખા પામી સુખ વિલાસ હવે એના બાણસુને થોડી આમ જાણ થઈ અને પ્રધાનોએ કીધું કે અહીંયા તમારી દીકરી હવે દીકરી જેવી લાગતી નથી નારી જેવી દેખાય છે કોઈ પરપુરુષનો એને સ્પર્શ થયો હોય એવું લાગે છે એટલે પ્રધાનને મોકલશે વર્ષા વહી ગઈ રે રમતા રંગ વિલાસ સુખ પામ્યા ઘણું રે એટલે આવ્યો અશ્વિન માસ એક સમે સૈયર આવી શરદ પૂનમની રાત માણક કઠારી પૂર્ણિમા ઉત્તમ દિશે આસો માસ ચંદ્રમાને કિરણે બેઠા હિંડોળે નર નાર હાસ વિનોદ મારે
કરતા વિવિધ વિલાસ રક્ષક રાયનો ત્યાં આવ્યો તેણે દીઠી રાજકુમારી કન્યા રૂપ તારું ક્યાં ગયું ઓખા દિશે મોટી નારી ચિત્રલેખા ક્યાં ગઈ તું એકલી દિશે ઓખાય રાતી આંખ લડીએ રોતી ફૂલી દિશે કાય હિંડે ઉર ઢાંકતીને થયા છે નખ પાત અધરમાં શ્યામતા કોઈ પુરુષ દંતનો ઘાત સેવક સંચરિયો રે એવો દેખીને દેદાર મંત્રી કૌભાંડને કહીને જઈને કયા સમાચાર પ્રધાન પરવર્યા જ્યાં અસુર કેરા નાથ રાયજી તમે સાંભળો મંત્રી કહે જોડીને હાથ લૌકિક વાર્તા કહું છું કાંઈ તમને લાંછન લાગે જીભા ખોટું બોલું તો જીભા છે દીએ ગમે કહીએ વજ્ર વચન બાળકી તે તણી એ તો થઈ છે નારી રૂપ વાર્તા સુણીને સાંભળી આસનથી ઢળ્યો ભૂપાળ ધ્વજા ભાંગી પડી રે એ તો અમથી અકસ્માત બાણ કોપ્યો ઘણું રે મંત્રી સાંભળ સાચી વાત શિવે કહ્યું તે સાચું થયું તારી ધ્વજા થશે પતન તે વારે તું જાણજે કોઈ રીપું થશે ઉત્પન્ન શિવે વરદાન આપ્યું હતું ને ધજા આપી હતી તે અત્યારે આ જમાઈ ઉત્પન્ન થયો મારવાવાળો એટલે ધજા ભાંગી એટલે એને બી ગયો શિવે કીધું તો એ સાચું થયું એમ જાવો મંત્રી તમો રે પુત્રી કેરી જાવો પેર તેને કોઈ જાણે નહીં તેમ તેડી લાવો ઘેર પ્રધાન પરવર્યો સાથે લીધા ડાયા જન ઓખાજી માળીએથી હેઠી રહીને કહે વચન કૌભાંડ આચર્યો રે ઓખાજી દ્યો ને દર્શન ચિત્રલેખા ક્યાં ગઈ ચાલો બોલાવે રાજન ઓખા થરથર ધ્રુજતીને પડી પેટમાં ફાળ શું થશે હવે નાથજી આવી લાગી મહાજંજાળ રખે તમે બોલતા રે નાથજી દેશો નહીં દર્શન મુખ ઉડી ગયું છે ઓખાની ભરેલો ચન બાળા બહુ વ્યાકળી થઈ કાંઈ કદળી કેરે વર્ણ કસ કશા વિનાના કચુકી પહેરી અવળે અંગ બારીએ બાળકી ઊભી રહીને ત્યાં આવી કૌભાંડે કુંવરીને ભયંકર વચને બોલાવી ચિત્રલેખા ક્યાં ગઈ તું એકલડી દિશે બાળ કન્યા રૂપ ક્યાં ગયું તને ખીજાશે બાળ ઝૂપાળ શરીર સંકોચતી રે કરતી મુખડા કેરી લાજ ઘરમાં તે કોણ છે રે મુજને સાચું કેને આજ ગળ સ્થળક કર ધરી કોઈ પુરુષ દંતનો હાથ ક્ષણઘટ તાણતી રે ઓખા બોલી વાત શરીર સારું નથી ચિત્રલેખાએ કીધું શયન તેથી હું આ કળી રે દુઃખથી નિરભરું લોચન ખોટું બોલી ચિત્રલેખાને તાવ આવ્યો છે ને એટલે હૂતી છે મંત્રી ઓચર્યો રે ઓખા બોલી આળ પંપાળ હેઠા ઉતરો રે નહીતર ઉપર ચડીને જોશું માળ જોશું તમતણો ભાંગશે તમારો ભાર જાણીને હેઠા ઉતરો રાય કોપ્યો છે અપારો કન્યાએ જણાવ્યો ને હાંક્યો તો પ્રધાન લંપટ બોલતા લાજે નહીં ને ગઢપણે આવી શાન પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલતો શુદ્ર વચન એ વાત સારું કરવી જોઈએ જીભ લડી છે દન તું તો ડાયો દાનવ તને જાણતી ભારે ખમ એવું આળકોને ચડાવીએ ભાંગી પડે બ્રહ્માંડ
કહેવા દે તારી માતને ને પછી તારી વાત, હત્યા આપું તુજને કરું દેહનો પાત. કૌભાંડ તો લાગ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર, પછી કાલા વાલા કર્યા જાણ્યું શ્રી ચરિત્ર. બાઈ રાજાએ મને મોકલ્યો ને લોકે પાડ્યો વિરોધ, ઓખાજી પૂછવાને કાજે આવડો શો ક્રોધ. એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ, રાજાએ મંત્રીને કીધું જુઓ ચડી આવાસ. કૌભાંડ કોપ કરીને ગાજો વગડાવ્યા નિશાન, માળિયાથી બંને ઉતરો બાણાસુરની આણ. દાસને આપી આજ્ઞા સ્તંભ કરો છે દન, ઓખાએ આસુડા પાડ્યા ચાપશે સ્વામીના સ્કંધ. હોંકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ, મેઘની પેઠે ગાજ્યો ને કંપી નગરી બુદ્ધ. મંત્રી કહે સુભટ સાંભળો કોઈ જોધો બોલ્યો આઈ, આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દથી તે સાહી. ઓખાએ નાથને બાથમાં લીધા શું જાઓ છો વહી, માંડી જુઓ જૂધને હવડા જાવા દઉં નહીં. આશો ઉદ્ધમ વઢવા તણો નથી બાપનું ગામ, દાનવને માનવનો જીતે નવ ઋતુ સંગ્રામ. નાથ કહે સુણ સુંદરી વાત સઘળે થઈ, હવે ચોરી શાની આપણે બેસીએ બારીએ જઈ. દઈ બેઠા નર નારી બંને વાત વિપરીત કીધી, છજે બેઠા કાન કુંવર ઓખા ઉછંગે લીધી. જોડી જોવાને જોતા મળ્યા ટોળે, ઓખાને બેસાડી અનિરુદ્ધે ખોળે. કંઠમાં બાવલડી ચાલી બાળાને દેખી કૌભાંડને લાગી જ્વાળા. એ કે હવે કાંઈ ચોરી નથી, આપણે આમાં જઈને બેહવી. બે બારીએ ચડીને બેઠા છે. જ્વાળા પ્રગટી જાળ પ્રગટી સુબથ દોડ્યા સભળા, મંત્રી કહે ભાઈ સબળા શોભે જે મરી ઉછંગે કળા. લઘુરૂપને લક્ષણવંતો આવી સુતા સંગ બેઠો, જ્યાં સ્પર્શ નહીં પંખી તણો તે માળિયામાં કેમ પેઠો. એ કે આટલા બધા રખવાળા હતા, પંખીએ કોઈ જય કેમ નથી, તું અહીંયા કેમ આવી ગયો, કેવી રીતે આવ્યો એમ. નિશંક થઈને સજે બેઠા નિર્લજ નર ને નારી, હાસ્ય વિનોદ કરે ઘણો લજ્જાન આણે મારી. ઓખાએ અપરાધ માંડ્યો ધાય ધાય લે છે સોઈ, પ્રધાન કહે છે પુરુષ મોટો કારણ દિશે કોઈ. અંબુજવરણી આંખલડીને પ્રકૃતિ રહી ખમખમી, રોમવાળી વાંકી વળી વટવા રહ્યો ટમટમી. માળ ઘેરો સુભટ સર્વે બોલે છે આનંદ, અવ્યભિચારી ઉતર હેઠો એમ કહે કૌભાંડ. અલ્યા આયુષના ધણી જમપુરીનો માર્ગ સત્ય, અસુર સરીખા રીપુ માથે કેમ થઈ બેઠો સ્વસ્થ. બાણાસુરની દીકરી તેને ઇન્દ્ર ન થાય આળ, રાજકુંવરની સંગે તું તો ચડીને બેઠો આવાસ. સાચું કો જેમાં શીશ રહે કોણ નાથ કુળ ને ગામ, અર્થાત તું તો ભાખ જે કેમ શિવ ઓખાનું ધામ. અનિરુદ્ધ વળતા બોલ્યો સાંભળ સુભટ માત્ર, શક્તિ નંદન હું ઈચ્છાએ આવ્યો બાણનો જ માત્ર. મંત્રી કહે અલા બોલ વિચારી ઉતરશે અભિમાન, જમાય કોનો બાળ કોનો કોણે દીધું કન્યાદાન. કે હું એને જમાઈશું કે હેઠો બેસાડવાનો કોણે કન્યાદાન દીધું, તું જમાઈ થઈને આવ્યો હોય કે. અપરાધી પૂર્ણ ઉતરશે હેઠો તને બાણ રાયની આણ, આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણો. વિચાર જાણ જીવ્યા ન હોય તો પડ્યો રણવાસે ચૂપ, સિંહ હોય તો હાંક ઉઠે પણ દિશે છે જાંબુક. બેઉ જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડ, કૌભાંડ વાક્ય સાંભળી બોલ્યો બલિરાય નો તન. સાંભળતા 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ, તે ઓખાએ આવતા દીઠ્યા પડી પેટમાં ફાળ. બાણાસુરે 4 લાખ યોદ્ધા યુદ્ધ કરવા મોકલ્યા. કામિનીએ જ્યારે કટક દીધું ઓખા થઈ નિરાશ, અરે દેવ આ શું કીધું,
મનમાં હટી મોટી આશો મારા પાતળિયા ભર થાર અમે પીયું ને તમે એકલા કર્મા નથી ધનુષ્ય ને બાણ પાપી કોપીઓ તે લેશે પ્રભુ નાથ તમારા પ્રાણ આછી પોળી ઘીએ જ બોળી માએ આંબા રસ ઘોળી તમે જમતા હું પીરસતી ભરી કનક કેરી કટોરી આળોટે પાળોટે અવની પર રુદન કરે છે અપાર બોલાવી બોલે નહીં નેણે વરસે આંસુની ધાર વળી બેસે ને વળી ઉઠે થાય વદન વિક્ષકાસણ વીર તીવ્ર બાણ જ્યારે છૂટશે શેષે કેમ કમળ શરીર મારા માતા પિતાને જાણ થયું ને કટક મોકલ્યું પ્રઢ પાપી બાપે કાંઈ નવ જાણ્યું બાણાસુર મહામુંડ ગેલી નારી કાલાવાલા જે કરો તે ફોક અમો એવું યુદ્ધ કરીએ જાણે નગરના લોક તું જાણે પીવું એકલાને હાથે નહીં હથિયાર તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે મનસે 4 તું જાણે પીવું એકલાને કરને ધનુષને બાણ એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈ સર્વના પ્રાણ અનિરુદ્ધ કહે છે ઓખાને ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતાર ઓખાએ તેનું ધ્યાન ધર્યું આવી માળ્યા મોજાર પહેલાં બધું ભૂલી ગયા આવું પાછું જરૂર પડી ત્યારે ચિત્રલેખાને બોલાવી આ માણસની જે માણસને સ્વાર્થ હોય ત્યારે આમ સી વાત થઈને જાય કામ પતે એટલે કોણ તું કોણ હું એવું કહીને જોયું છે આમાં ગદા તો નવડીઠી ચમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગલાવી અંગીઠી ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુર થઈને ચૂકી મેં જાણ્યું મુજને મારશે માટે ગદા અળગી મૂકી અનિરુદ્ધ કહે હું શાને લડું મારે હાથ નથી હથિયાર ચિત્રલેખાએ નારદ સંભાળ્યા મંદિર માળ્યા મોજાર નારદ કહે મુજને કેમ સંભાળ્યો કૌભાંડ કેરા તન મારા જૂચડે અનિરુદ્ધ દેજો આશીર્વચન નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવતી ઓખાબાયો ભલો ભલો પુત્ર પ્રદ્યુમનનો ચિરંજીવી અનિરુદ્ધ ભાયો ભલો ભલો તું પુત્ર પ્રદ્યુમનનો વીર ઘણો વિકરાળ અંતરિક્ષ ઊભો હું જોઉં છું આણ સર્વેનો કાળો અલ્યા ઘણી વાર બેસી રહ્યો ને વાત તણું નહીં કામ બૈરામાં બાકરી બાંધી તે બોલ્યું બાપનું નામ અનિરુદ્ધ કહે હું શાને લડું મારે હથિયાર નથી કાંઈ એક જોધા જાજા શોર કરે ત્યાં કરવો શો વિવેક નારદ કહે છે ઓખાબાઈને તું આદ્ય જગતની માત તારું સમર્થ હોય જેટલું તે આપ સ્વામીને હાથ ઓખાએ એક ભોગળ લઈને કાઢી આપી બાર સ્વામીના હાથમાં આપી તેમાં 1000 મણનો ભાર વીર વિકાસી ભોગળ લીધી માળિયામાં જાય 4 લાખ જોધા તરવરિયા તે સામા યુદ્ધે જાય ગેડી ગુપ્તી ફરસી તુંબર છૂટે જાજા બાણ માળિયાને ઢાંકી દીધું આ ભલિયામાં ભાણ આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાણ ઊંચેથી આવી પડે છે આણે સર્વનો કાળ ભડાક લઈને ભોગળ મારી નૃત્ય તેણી વાર તે રણકારા કરતી આવી તેણે કર્યો સંહાર અનિરુદ્ધ કેરો મારતે યોદ્ધાથી નો ખમાયો મારી કટક સર્વે કટકા કીધું આપે નાઠ્યા જાય રહો રહો શા માટે નાશો ક્યાં થાવો છો રાખ હું તમારા કાજ આવ્યા છું મારો ન કાઢો વાંક અંગ ધ્રુજે કાંઈ ન સૂજે આવ્યા રાયની પાસ બાણાસુર બેસી રહ્યો ને કટક થયું સૌ નાશ જોધા સૌ નાશ થયા ને ચોરીથી નાઠ્યો સાર તમને આવ્યો સંભળાવા ઘણું કરી પોકાર નાશ રાજા ભોગળ આવી પ્રાણ તારો જાય બાણાસુર પડ્યો ગાભરો તે આ તે શું કહેવાય
રાયે બીજા 6 લાખ મોકલ્યા, જય કરો સંગ્રામ, મારી બાંધી લાવો કહું છું તેને તો આઠામ. જોધા આવ્યા જોર માતે કરતા મારો માર, 6 લાખ આવી ઊભા રહ્યા ત્યાંના બળતણો નહીં પાર. કોઈ એકને 2 જોબન ઊંચા તે કહેવાય, કોઈને માથે શિંગડા ને લોચન ઉદર ન માય. ખડગ ખાંડા તુંબર ફરસી, ગોળા હાથે નાળ, તોપ કવચરણ ભાલા પરસી, મૃગધરને ભીંડી માળ. સાંગ ગેડીને ગુપ્તી ગદાને ઝળકતી તલવાર, બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર. કંઈક કચર ઘાણ થયા ને કોઈક ના કકડાય, કુંભ સ્થળ ફાટી ગયા ને પડ્યા પૃથ્વી માય. અનિરુદ્ધે પછી વિચાર્યું ને ગદા પડી છે ધરણ, જોધા આવ્યા જોર માથે કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી પર ગદા લીધી હાથ, કાળચક્રની પેઠે છે જે સૌ સહાર્યા સાથ. કોઈ જોધાને ઝીકી નાખ્યા ઝાલ્યા વળતા કેશ, કોઈને અડબોથ મૂકીને કોઈને પગની ઠેસ. કોઈના મોઢા ભાંગી નાખ્યા ભોગળને ભડાકે, હાથની લપડાકે, કોઈને મારી ભૂકો કીધો ભોગળને ભડાકે. એમ હુલડ કર્યું ને ત્રાસ પડ્યા બુમરાણ, 6 લાખ ચકચૂર કરીને ગયો માળિયા મોજાર. નાઠા જોધા વેગે ગયા બાણાસુર, જ્યાં બાણાસુર રાય, નાશ રાજા ભોગળ આવી પ્રાણ તારા જાય. ન કોઈ નાનો કુંવર દીછે છે કોઈ બળ્યો, ઘણી વારનો યુદ્ધ કરે છે કોઈથી ન જાય કળ્યો. કૌભાંડ કહે છે તેડાવી પૂછ્યું હવે શું કરવું કામ, આટલે છોકરે નીચું જોવડાયું ધીક ધીક મારું રાજ. મતવાલો માલે માળમાં જઈને જોધાએ સભામાં સંભળાવ્યું, કૌભાંડ ચડીયો કાળમાં, મતવાલો માલે માળમાં. જુગ જીત્યું પણ કોઈ ન વડીઠ્યું, સ્વગ મૃત્યુ પાતાળમાં. કહો કૌભાંડ હવે શું કરવું, મારો લાગ્યો ભાર ભૂપાળમાં. સૌ સૈન્યનું સામર્થ્ય ભાગ્યું, બવ બળ દીઠું છે બાળમાં. 10 લાખનો દાટ જવાળ્યો, હજી છે લડવાની ચાલમાં. કહો પ્રધાન હવે શું થશે, બાણ પડ્યો છે વિચારમાં. રાતમાં જઈને રોકી રાખો, નાસી જાશે પ્રાત કાળમાં. વખિયાને વળગ્યો તે નહીં થાય, જેમાં માખી મધ જાળમાં. બાળકને બકરી શાને ધારો, જણાય સિંહની ફાળમાં. બાળકને જે બાંધી લાવે, તેને વતાવું રતન ભરી થાળથી. સિંહપણું વેરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળમાં. કૌભાંડ કહે તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ, એ ભોગળે 10 લાખ માર્યા તેનો રહ્યો આ ધર્મ. અચરજ એક લાગે છે મુજને પડી અસંગે વાત, એક ભોગળે 10 લાખ માર્યા કીધો મહા ઉત્પાત. પૂર્વ મેં તને પ્રીછવ્યો અહંકારે થયો તું અંધ, અહંકારે લંકા ગઈ રામે માર્યો 10 કંધ. અહંકાર ચંદ્રમાએ કર્યો તે રોહિણી સુસંજોગ, 26 નારી પરહરી માટે ભોગવે ક્ષય રોગ. ઓ અહંકાર તું અનેક કહું છું સાંભળને ભૂપાળ, વાંક કોઈનો કાઢીએ નહીં પણ ફૂટ્યું તારું કપાળ. અહંકાર તુજ બાપે કર્યો જેને જીત્યા 10 દિગપાળ, વામન રૂપી ઢળ ધરીને બળી ચાપ્યો પાતાળ. અહંકાર કોઈનો સાજ્યો નહીં ગર્વ ન કીજે રાય, ગર્વ કોઈનો રહ્યો નહીં તમે વિચારો મનમાયો. પેલી ધજા ભાંગી પડી વર્ષો વિધિરનો વરસાદ, નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત. હવે તત્પર થઈને સેના સાંભળો નહીં નાઠાનું કામ, 10 દિશા જીતીને આવ્યો છોકરે બોલ્યું નામ.
राय प्याला तमे प्रिय छेवो प्रताप तारो प्रत्यक आ समय में विलोकता में उदय पाम्यो अस्त स्वर्ग मृत्यु पाताल में कहेवायो तू एक तरुणावतृज ने कर्यो ते छोकरे वाळ्यो छेक वचन एवं सांभळीने रायनी गई से शुद्ध ने शान स्थळंग देखी राजानु पछी बोल्या छे प्रधान कौभांड कहे तू सांभळ राजा पराक्रम मारू प्रचंड शशक ઉપર સિંહ ખંડ છે પૃથ્વી ઉપર કરું સતખંડ કહો તો એને બાંધી લાવું એમાં તે મોટું કામ સોણિતપુરના સુભટ કેરા શોકટાણું આ હાલ રળિયા થયા વચન સાંભળી આપ્યા સૌ શણગાર તું મારો વડો બાંધવ આ તારા સર્વે ભંડાર જાઓ વીરા તમે જઈને કરી આવો શુભ કામ વધામણી પહેલા મોકલજો પેલા શત્રુને ફેડી થામ વચન શીશ ચડાવીને ઉઠ્યો તેણે કીધો શણગાર સેના સગળી સચ કરી તેની શોભાનો નહીં પાર માં મોટો ગજ ગીરવરી સરખો મદગણિત કહેવાય હીરા માણેક રત્ન જડિત અંબાડી જ્યોતિ રવિ ઢંકાય સૂર્યવંશી ને સોમવંશી પાંખરિયા કે કાણ મોરડે મોતી જડિત તેને હીરા જડિત પલાણ અનેક અશ્વ દોડ્યા આગળ ગણતા ન આવે પાર અનેક પાલખી રટવતની તેના સુપટ થયા અશ્વાર સિંહલદીપના હસ્તી મોટા તેને જીડા માણેક પાર મેઘા ડબર છત્ર ધરીને મંત્રી થયો અશ્વાર નગારાનો ઘોષ વાગ્યો શરણાયોના સુર સૈન્ય સઘળું પરવળ્યું જાણે સાગર આવ્યું પૂર નાળ ગોળા કવચ ભાલા કરતા મારો માર માળિયા આગળ ઊભા એટલે વખા કરે વિચાર સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનંતી આજ ચિત્રલેખા દ્વારિકામાં લઈ જાય થાય સઘળું કામ વચન છોડીને જ્વાળા લાગી ચડી અનિરુદ્ધને રીસ ચરણ કેરી આંગળીથી જ્વાળા લાગી શીશ યુદ્ધ વિશેષન મુખ ન રવતો લાજે મારો વંશ બાણાસુરને એણ પર મારો જેમ કૃષ્ણે માર્યો કંસ એવા માહે જોધા આવ્યા દેવા લાગ્યા ગાળ ક્રોધ ચડ્યો બહુ કાન કુંવરને કીધી ઈચ્છા દેવા ફાળ દવ અંત લવું ઓકારો તવ કીધો ઓખાય અનિરુદ્ધને માળિયામાં ઉચકી દંડવટ કીધો ઓખા કહે કંથને એમ ન કીજ ઓખા કહે કંથને એમ કીજે બળિયા શું વઢતા બીજે એ ઘણાને તમો એક તાતે મોકલ્યા જોધા અનેક દૈત્યને વાહન તમો પગ પાળા એ કઠણ તમે શું વાળા એને ટોપ કવચને બખ્તર તમારે અંગે સોહે પીતાંબર દૈત્યને સાંગરને બહુ ભાલા પ્રભુ તમે છોઠાલા માલા આ તો મસ્તાના છે બહુ બળિયા તમે સુકો મળપા તળિયા પેલું મસ્તક મારું છેદો સ્વામી પછી અસુરને ભેદો તમારા દેહને દેખીને હું તો મોહે નેત્ર જુદા કરતા કેમ જોવું મોવા દૈત્ય કરે હોંકારા પ્રભુ પ્રાણ કંપે છે મારા ઈચ્છા અંતરમાં મેં પેઠી દૈત્ય માળ્યું લીધું વીટી ઘણો ક્રોધી વિરોધી છે બાણ હાકે ઇન્દ્ર જાય આસમાન જન સ્વયં બેતા તની હાકે બાણ સેના ચડાવ્યું છે ચાકે જેને નામ તે મેરું હાલે ચકચારી સરખાનું ન ચાલે છત્રી સાથે રહે છે બીતો તમે કઈ પેર એને જીતો આ યુદ્ધમાં તમને ઊંઘ જ આવશે આમાં કોઈને ખબર નહીં પડે હા મામી બાદ જો લખાય છે ઘણા બેઠા બેઠા હવે થોડુંક છે 2-4 લીટી છે બધું રાખવું આપણે હાક વાકે ન માંડે કાન તો જાણવો નીચે શ્વાન ઘરમાં જોધા રહે કો પેશી તો ચરણ વિનાનો રે બેસી અમ કહીને
અખાળગી કીધી ભોગળ ગાજો ભોગળને ભોગળ લીધી અસુર સૈન્યમાં જઈને અડ્યો સજેથી કંપીને પેઠે પડ્યો જેમ ચંદ્ર પેસે વાદળમાં તેમ અનિરુદ્ધ લીધો વિટળમાં અસુર કહે છે માનવી કશું બહુ સિંહમાં બગલું પશુ જો મુંગટ મંત્રી ચરણે ધરે તો મૃત્યુ થયું ઘરે તેના આવે વાક્ય સાંભળી અનિરુદ્ધ દયોકારો કરી નાખે દૈવ કાંડા મૃગદલ તેમ વિષ્ણુ નાખે ભોગળ વિશ્વ સહસ્ત્ર અસુર સૌ તૂટ્યા એકવારે બહુ ત્રુટ્યા આયુધ ધારા રહી છે વર્ષી છૂટે ફરીદ આયુધને ફરસી થાય દાનવના ટોળે ટોળા વર્ષે ભીંડી માળને ગોળા બોલે દુદંભીના ગગડાટ થાય ખાંડા તણા ખખડાટ હાકે હસ્તીને પાડે સુસવાટ રથ ચક્ર વાગે ગડગડાટ બોલે દુદંભીના ગડગડાટ થાય ખાંડા તણા હળહાટ હોય અજના ઘણા નાટ દેખી દોયેલો નાથનો ઘાટ થાય છે ઓખાને ઉચાટ દેખી દોયેલા નાથનો ઘાટ પછી દાનવનો વાળ્યો દાટ અનિરુદ્ધે મુકાવી વાટ કોઈને ઝીક્યા જાલી કેશ કોઈને ઉગાડ્યા પગની ઠેસ કોઈને હણ્યા ભોગળને ભડાકે કોઈના ભાગ્યા લપડાકે કોઈને ભાલા વાગ્યા ભચ ભચ કોઈના નાક વાઢ્યા ટચ ટચ કોઈ હથકચરા કોઈ પૂરા મારી કર્યું છે નચક ચૂર તે રણમાં ભયાનક ભાષે દળ દેખી ઓખા ઉલ્લાસે મેં તો આવડું નહોતું જાણ્યું ચિત્ર લેખાએ રત્ન જ આણ્યું થાય પરસેવો અનિરુદ્ધ દિલે ઓખા પોતાના વસ્ત્રમાં ઝીલે પડ ગાજોને પડ્યું ભંગાળ નાઠકો બાંડ લઈને પ્રાણ થયો બાણાસુરને જાણ એક પુરુષે વાળ્યો ઘાણ અસુરને ચડ્યો બહુ કોપ સજા કવચ આયુધને ટોપ વાગી હાકતે ચડ્યો બાણ તે તો થઈ ઓખાને જાણ થઈ તે તાત ચડ્યો કોણ જીતશે સહસ્ત્ર હાથ ઓખા આંખ ભરતી રુદન કરતી ને કરતી કંથને સાદ મારા સ્વામી ચતુર્સુ જાણ બાણદણ આવ્યું રે દિશે સૈન્ય ચારે પાસ હવે શું થશે રે ઓખા બળિયા સાથે બાથ કેમ ભીડો રે સામો દૈત્ય છે કુપાત્ર માટે કરી હિંડો રે એ દળમાં આવ્યું બળવંત દિશે રાતા રે એકલડા અસુરના મુખે રખે તમે જાતા રે ઓ ગજ આવે બળવંત દંત કેમ શેષો રે અસુર અર્ણવ થાય તણાયા જાશો રે એવું જાણીને ઓસરીએ ન કરીએ ક્રોધ રે એકલડાને જાને આશરો માનો પ્રતિબોધ રે ધીરા થાઓ ને ધાવો વઢતો ફાંસી રે મારી ફરકે છે જમણી આંખ વરસે છે આછું રે મને લાગે છે દિવસ ઝાંખો ભોગળ હેઠી નાખો ને હું તમને સમજાવું આ વાર વચન મારું રાખો રે તમ મુજ દેહલડીના હંસ મૂકો ને યુદ્ધ રે પાછા વળ્યો લાગુ પાય માનો મારી બુદ્ધ રે ઘેલી દિશે તરુણિયા સીટે અમો બાણ થકી સરશું તો કરશું સેવરે આવ્યો બાણા સુરભૂપાળ તને હું મારું રે એના છેદુ હાથ 1000 દળ સંહારું રે અનિરુદ્ધ રણ થકી ઓસરે લાજે ગોપાળ રે અંત આપણો આવ્યો હવે તમે નાઠો બાળ રે નાઠે આવે અર્ણવ કી જે કહે પ્રેમાનંદ ઓખાબાઈને અનિરુદ્ધને કર્યો સાદરે અઠીલા રાણા